ક્યાં છે મીરા? મીરા, શું છે સવારમાં? સવારમાં શું હોય માણસને? હા, એક કપ ચા જોતી હોય છે શાંતિથી, એ પણ નથી મળતી. ઘરમાં બૂમો પાડવી પડે છે. તો બનાવો, મારે પણ પીવી છે. આપણે બંને સાથે મળીને ચા પીશું. અને આમ પણ આ જે દિવસે સન્ડે હોય ને ત્યારે આજ તો મજા આવે કે તમે ચા બનાવો અને હું પીવું. અરે સન્ડે છે તો તારે મારી સેવા કરવી જોઈએ. આજ આખો દિવસ મને મતલબ કે કામમાંથી માણસ ફ્રી થઈને આજે ઘરમાં હોય તો એને શાંતિ દેવી જોઈએ. અને તારે મારું ધ્યાન રાખવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ નાસ્તો દેવો, ચા દેવી, અને પાછું કલાક 2 કલાક થાય એટલે ચા આપવી. વાહ, ઇમેજિનેશનમાં જીવવાનું બંધ કરો. એવું કંઈ થવાનું નથી. હું પણ કંટાળી જાઉં છું આખો દિવસ. આ મમ્મીને 50 વખત કહ્યું છે કે કોઈ કામવાળી રાખી લો ને. આખો દિવસ મારે ઘરના કામ કરવા પડે છે. ઓહ, ઘરના કામ કરવાનો તને શોખ છે અને તું એ કરે છે એમ પણ. હા, કેમ ખાલી કહેવું છે કામવાળી રાખી લ્યો. કામવાળી જ્યારે રાખીએ તો તું જ કહીશ અરે આને તો બરાબર કામ પણ નથી આવડતું. અને આમ ના હોય, આ તારી પાસે એક દિવસ પણ કામવાળી ન ટકે એ તને ખબર જ છે. અચ્છા, તમારી નજરમાં હું આટલી બધી ખરાબ વ્યક્તિ છું? ખરાબ? તો તમે કેમ ટકી રહ્યા છો? આ તો હું તો યાર મારું મન જાણે કેમ ટક્યો છું. હવે હું તો શું કરી શકું બીજું? તો લાચાર માણસ. ઓહ, લાચાર. શટ અપ. હા, વધારે પડતું બોલી રહ્યા છો. તમને ખબર છે આ તમારે તો સન્ડે એ પણ રજા આવે, અમારે લેડીઝનો તો સન્ડે ની પણ રજા ન હોય. તો પણ હું સ્ટ્રગલ કરી રહી છું ને મારી લાઈફમાં. હા તો કરો ને, એમાં શું થઈ ગયું? હું તો કહું છું આપણે બંને શાંતિથી બેઠા બેઠા ચા પીતા હોય તો કેવું સારું લાગે નહીં? કેવું સારું લાગે? બહુ સારું લાગે. પણ તમને તું મને બનાવવાનું કહે છે તો મને કેવું લાગે? કેમ ન બનાવી શકો? હું તમારા માટે 24 કલાક અવેલેબલ હોય તો તમે મારા માટે એક ચા ન બનાવી શકો? બનાવી શકું. હા, મમ્મી ક્યાં ગયા છે? ગયા હશે માસીના ઘરે. હું થોડી મમ્મીને ફોન કરીને વારે ઘડીએ પૂછું કે ક્યાં છો ને શું નહીં. ગયા છે 2 દિવસથી. આવી જશે ની રીતે. હે ભગવાન, કમાલ છે. હા, 2 દિવસથી તને ખબર પડી ગઈ, પણ મને નથી લાગતું કે મમ્મી 2 દિવસ માટે ગયા હોય. કહેવા શું માંગો છો? એ જ કે કાલે મમ્મી ઘરે હતા, આજે સવારના ગયા છે તો હજી 2 દિવસ રોકાઈને તો આવવાના આજે છે. બીજો દિવસ છે ને. તમારું કેલ્ક્યુલેશન અને મારું કેલ્ક્યુલેશન અલગ છે. હા, તારું ગણિત જ અલગ છે જે મને ક્યારે સમજાતું નથી. તો શું કામ સમજવાની કોશિશ કરો છો? મારા ગણિત સમજવામાં તમારું પણ બખેડાઈ જશે. ભૂલ થઈ ગઈ મારી. હા, ભૂલ થઈ ગઈ. હા, તારા કોઈ પણ વિષયની અંદર મારે જેને પડવું ના જોઈએ. પહેલા સમજી ગયા હોત તો? આ મમ્મી હોત તો કેટલું સારું હોત. તો ફટાફટ ચા મળી જાત. ખાલી મારે બૂમ જ પાડવાની રહે. બીકોઝ એ મમ્મી છે ને, હું મમ્મી નથી. હા, બીકોઝ એ હોય તો પણ સારું પડે ને. તમે ફટાફટ કામ કરો. અરે આદિ છે ને, મારું માથું બહુ ચડ્યું છે. ફટાફટ ચા બનાવો ને આ લપને છે ને અહીંયા પૂરી કરો. માથું તારું ચડ્યું છે ને તો ચા તો તારે જ બનાવવી પડશે, કારણ કે માથું ઉતારવું છે કે નહીં? મને કઈ વાંધો નથી. આપણે તો ચા ન મળે તો પણ ચાલશે. આપણે તો અહીંયા બરાબર છીએ. બહાર જઈને પી આવશો ને? ના, એવું નથી કીધું. ત્યાંથી તું પાછી પાર્સલ મંગાવે તો. કેટલા તમે છે ને તમારું કામ કરો. હું ચા બનાવીશ, ચા પી લઈશ અને મારું કામ પણ કરી નાખીશ. પણ તમે છે ને મમ્મીને કહી દેજો કે કામવાળી ગોતી લે. મારાથી ઘરના કામ નહીં થાય. ઓહ, કામવાળી ગોતી લે. સારું, કહી દઈશ કે કામવાળી ગોતી લેજો. એક તો આપણા ઘરમાં એમ પણ નવાબ સાહેબ તો છે જ. બાકી છે તો હજી કામવાળી રાખીએ. પતી ગયું. હવે હું જાઉં? હા, જાઓ. ઉઠ્યા કે નહીં ભાઈ સાહેબ? ઉઠશે, અને ન ઉઠે ને તો તમે ઉઠાડો. આમ પણ એને કામ ધંધો શું છે? કોલેજના નામ ઉપર ઘરેથી નીકળી જાય છે, ફ્રેન્ડ સર્કલમાં ટાઈમ કાઢી લે છે. એને કહો ને હરકતો સુધારે, નહીં તો ક્યારેક માર ખાશે. હવે માર ખાવા વાળો એ નથી, એ મારી નાવે એવો છે. હા તો ઉઠે ને એટલે તમે વાત કરી લેજો. હા ભલે. ચા નો ભૂલાય. એવી છે કોને? ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ. હા, જોકે બહુ લેટ ગુડ મોર્નિંગ કહેવાય. હા, આજે કોલેજમાં રજા હતી એટલે એમાં શું પછી વહેલા ઉઠવાનું. હા, અને આમ પણ મોટા ભાઈ આ કોલેજ જવાનું હોય છે ત્યારે વહેલા ઉઠીએ જ છીએ ને. હા, ખબર છે કોલેજમાં કેટલું ધ્યાન આપે છે. હા હા, બધી જ ખબર છે મને કે કોલેજ બંધ કરી કરીને ભાઈ સાહેબ તમારા મિત્રો સાથે બહાર ફર્યા કરો છો, રખડ્યા કરો છો. આ સારી વાત નથી. કેવી વાતો કરો છો તમે? હવે કોલેજમાં જઈને પણ જો સ્કૂલ જેવી લાઈફ જીવવાની હોય તો પછી સ્કૂલમાં અને કોલેજમાં તફાવત શું? હા, કોલેજ એટલા માટે જ આવે છે કે મોજ મસ્તી મજા કરી શકીએ, અને પણ કોઈની રોકટોક વગર. હા, તમે જેને ખોટી સલાહ શિખામણો નહીં આપતા પ્લીઝ.
ના ના, તને થોડી મારે સલાહ દેવાય, અને એમ પણ સલાહ દઉં મફતની તો પણ તું માનવાનો તો છે નહીં, તો શું કામ મારી સલાહને વેસ્ટ કરવી? હા તો સારું થયું. એક કામ કરો, આજે સન્ડે છે એટલે અમે લોકો બહાર જઈ રહ્યા છીએ, પૈસા આપો. સોરી, જો પૈસાની તારે શું જરૂર પડે? આ કોલેજમાં તમે લોકો ભણતા હોય તો ઘણા લોકો પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે, એનો ખર્ચો જાતે કાઢવા લાગ્યા હોય છે. સ્કૂલ ટાઈમ સુધી તમે લોકો પૈસા આપ્યા, બરાબર છે? તો સીધી વાત છે, કોલેજમાં તો તમે મતલબમાં તમારી રીતે એન્જોય કરી શકતા હોય તો પૈસા પણ લાવી શકતા હોય ને. હા લાવી શકું, પણ શોધી રહ્યો છું ને હા, શું? પાર્ટ ટાઈમ જોબ. અચ્છા, કોઈ સારી અમથી પાર્ટ ટાઈમ જોબ મળશે તો કરી લઈશ. હા, પણ જુઓ અત્યારે મારા ફ્રેન્ડ્સ લોકો રાહ જોતા હશે, તમે મને પૈસા આપો. એક નંબરના લુખ્ખાઓ છે બધા, તારા મિત્રો સર્કલમાં બધાને મેં જોઈ લીધા છે. હા કોઈ લુખ્ખા નથી. હા, હવે બધા મારી જેવા જ છે. આ જુગારી. અમારા કોણ જુગાર? મોટા ભાઈ કંઈ પણ. કંઈ પણ શું? હા, મને ખબર છે કે ફ્રી ટાઈમ પડે એટલે થોડા ઘણા બધા પાસે પૈસા હોય ને તો બધા પત્તા રમવા બેસી જાઓ છો. આ સાચું ખોટું? એ પણ પૈસાથી નથી રમતા, અમે લોકો એમ જ ટાઈમ પાસ કરીએ છીએ. હા, તારે ખીચામાં ન હોય એટલે આમ રમી લ્યો, પછી ઉછીના પાછીના કરવાના. અરે આવું બધું કોમન છે મોટા ભાઈ. હવે તમને આ બધું સમજાવવાનું. common? આ સટ્ટો. સુધર જરા, શરમ કર. હા, તમને છે ને આ રૂપિયા નથી આવતા ને એટલા માટે લાગી રહ્યું છે. હા, એક દિવસ જો જુગારમાં ને સટ્ટામાં પૈસા આવશે ને પછી કેજો. અરે તું કોલેજ કરીને ભણવા માટે જાય છે, ત્યાં સારી ડિગ્રી મેળવીશ ને તો સારી નોકરી મળશે. આ જુગારમાં તને કંઈ નહીં મળે અને ખાલી ખોટો બગડીશ, તું વ્યસને ચડીશ. મળશે ઘણું બધું મળશે મોટા મારે ભાઈ. નથી જોતા એ જો રૂપિયા. પહેલા મારી વાત સાંભળો. હા, જુગાર કે એમનેમ નથી રમાતો. અને આમ પણ હવે તો છે ને આખી ગેંગ છે આપણી પાસે, એટલે મારી નીચે બધા લોકો જુગાર રમવા આવશે. હું બધાને જુગાર રમાડીશ. અને ઓહ! ઉપરથી જુગારી બંધ કર. ક્લબ વાળો છે તું? હે, કાલ મોટો બુકી બનવાનો છે? એમાં શું વાંધો છે? શું વાંધો બિઝનેસ તો છે બિઝનેસ એટલે? કહેવાય. હા, ઓ બિઝનેસ, આ બે દંડા પડશે ને તો બધું ભૂત ઉતરી જશે. શાંતિ રાખ. સેટિંગ છે. અરે સેટિંગ ગયું ભાડમાં. આ એવા કોઈ ધંધા નથી કરવાના જેનાથી આપણા પપ્પાનું નામ ખરાબ થાય, મમ્મીને દુઃખ પહોંચે. આ ઘર પરિવાર આબરૂ વિશે કંઈક તો વિચારો. વિચારી લઈશ પછી. આ તમે ઘરમાં તો કોઈને કંઈ કહેવાતું નથી. તારી ભાભીને કંઈ કહું તો એ મને કહી જાય છે, તને કંઈ સમજાવવા કરું તું મને કહી જાય છે. સાલું મારે તો સાંભળવાનું છે બધાનું. હા તો સાંભળવું જ પડે ને. આમ પણ તમે ઘરના વડીલ છો, મોટા જુઓ, એટલે મોટા ભાઈની સમાન તમારે આ બધું કરવું જ પડે. એટલે અમારા ઉપર આ બડાસ કાઢવાની કોઈ જરૂર નથી. અને આમ પણ આ ઘરમાં અમે બધા ખોટા અને તમે એક જ સાચા. હું બરાબર બરાબર ને? હું સાચો. આ ઘર માટે જે કરું છું એના માટે કહું છું, તમારી માટે સારું વિચારું છું તો તમને ખરાબ લાગુ છું. અરે મોટા ભાઈ આપો ને, શું કામ ને ઇજ્જતના ધજાગરા કરાવો છો? અને એમાં પણ આજે સ્પેશિયલી છોકરીઓ પણ આવી રહી છે સાથે. છોકરીઓ પણ આવે છે? આવે છે એક હવે. નંબરનો આવારા છોકરીઓ સાથે ફરે છે. મીરા, અરે શું મીરા, ભાભીને કઈ કહેવાનું નથી. ગર્લફ્રેન્ડ્સ હોય કે નહીં, તમે તું એમાં પણ girlfriends રાખે છે? અરે કેટલી છે? કેટલા ઓવર રિએક્શન આપશો? અરે પણ છે તો છે. હવે કોલેજ કરી અને છોકરીઓ સાથે ના હોય તો પછી કોલેજ કરવાનો શું મતલબ? તમે તો છે ને સાવ મને ભગવાન, ગુરુકુળમાં ભણતો હોય એ રીતે મને અમારા ટ્રીટ કરો ટાઈમમાં છો. એવું કાંઈ નહોતું. હે, શાંતિથી અમે કોલેજના લેક્ચરો ભરતા હતા અને ભરીને પછી ઘરે પાછા આવતા હતા. એના સિવાય બીજું કાંઈ નહીં. ને પાર્ટ ટાઈમ નોકરી પણ હું કરતો હતો. ખબર છે? હા? કોઈ દિવસ ફરવાનો ટાઈમ મને નથી મળ્યો કે પિક્ચર જોવાનો ટાઈમ નથી મળ્યો. તો પછી ભાભી સાથે લવ મેરેજ શું કામ કરી? હા, ક્યાંથી? અરે એ તો જોબ પરથી આંખમાંથી આંખ મળી ગઈ. અને તું છે ને અત્યારથી આ બધું રહેવા દે. હું તો લાસ્ટ યરમાં હતો ત્યારે બધું થયું હતું, અને તું તો હજી આ સેકન્ડ યરમાં આવ્યો છે ત્યાં તો ભાઈ સાહેબ ગર્લફ્રેન્ડો રાખતો થઈ ગયો છે. હા તો રાખું જ ને. એવું થોડી છે કે તમે આ એક એટલા બધા લેટ પડ્યા તો પછી મારે પણ લેટ ચાલવાનું. હું મારા સમય પ્રમાણે ચાલું છું, તમે તમારા સમય પ્રમાણે ચાલ્યા છો. બાકી હા, તમે જે રસ્તે હતા એ જ રસ્તો પકડી રહ્યો છું, એમાં કાંઈ જુદું નથી કરતો. હવે આપો ને ભાઈ પૈસાનો. હા, નાખું છું હવે. આ 200 નાખું કે 300? શું 200 300? 5000. 200 300 રૂપિયાના તો પોપકોર્ન પણ નથી થતા. 500 નાખી દઉં છું. 5000 મોટા ભાઈ પ્લીઝ. 5000 ના એક જીરો વધારો. ખોટી વાત નહીં. હા, ખોટી વાત તો કરતો જ નહીં. 1000 રૂપિયા નાખું. કઈ વાંધો નહીં, હું મારું બાઇક વેચી નાખીશ. એટલે તો પછી 5000 રૂપિયા નાખો. હાલ 2000 નાખી દઉં. 5000. 3 5. 3.5 પૂરું. મારા ખાતામાં હવે પૈસા નથી. 3500 મળશે. હા, જાઓ. 4 નાખી દો. 4 અને 1 મહિનામાં હવે માંગતો પણ નહીં. આખો મહિનો નહીં આપું. 4 કરી નાખો. કરી નાખો ને ભાઈ હવે. સારું, જા. હજી ચેક કરીને જઈશ તું. હા તો મેસેજ આવે પછી જાવ ને, મને ખબર છે. પછી પાછળથી કઈ નાખશો નહીં.
છોકરા છે ઘરના ઉઘરાણી કરવા બેઠા હોય ને તો ખબર નહીં કેવી રીતે ઉઘરાણી કરે. ચાલ લે ચેક કર લે, જોઈ લે, લે લે. મેસેજ નથી આવ્યો. હા તો આવી જશે ને, અહીંયાથી થઈ ગયા છે ટ્રાન્સફર. ના આવે તો તારો પ્રશ્ન. હા ઠીક છે, ચાલો જાઉં છું હવે. હા, જાઓ. સન્ડે છે, તમે અને ભાભી બાર આંટો મારજો. તંબુરો બાર આંટો મારશે. 4000 પાછા નાખી દે તો આંટો મારી આવું.